આજથી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે। આજે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને જે ભાગો છે બોટાદ, રાજકોટના ભાગો છે અને કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે, તમામ વિસ્તારોની અંદર આજે ઝાપટાની શરૂઆત જોવા મળી રહી છે। એક યુએસી છે કચ્છ ઉત્તર ભાગોથી લઈ અને રાજસ્થાન વચ્ચેના ભાગો, રાજસ્થાન બોટાદ વિસ્તારની વચ્ચે યુએસી જોવા મળી રહ્યો છે, પણ એમાં પૂરતો ભેજ નથી, એટલા માટે વરસાદી ગતિવિધિ ખાસ આપી રહ્યું નથી। તેમ છતાં બધા ઝાપટા આપી રહ્યા છે, પણ એવો આપણે અંદાજ એને આશા રાખી શકીએ કે જો એમાં 3-4 દિવસમાં ભેજ આવે તો એ લાગુ ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એને એક સારો લાભ આપી શકે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। પણ એના ઉપર હજી આપણે એટલો આશા ન રાખી શકીએ, પણ તેમ છતાં પણ આપણે રાહ જોઈ રહ્યા છીએ કે એમાં જો ભેજ આવે તો એ કચ્છ, ઉત્તર ગુજરાત અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રને જે અત્યાર સુધી વરસાદથી વંચિત છે એને એક સારો લાભ આપે તેવો હાલ અંદાજ જોવા મળ્યો છે। પણ એમાં ભેજ આવે તો નકારી કોઈ કામ નથી, પણ અત્યારે ઝાપટા સારા આવી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ઝાપટાની વિસ્તારની અંદર વધારો જોવા મળી શકે છે। આજે ઝાપટાની વિસ્તારની અંદર ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ। અને આવનારા દિવસોના હવે વરસાદી રાઉન્ડ વિશેની માહિતી આપીએ તો 2 રાઉન્ડ આવવાના છે જુલાઈની અંદર, હજી 2 રાઉન્ડ બાકી છે। એક છે 17 જુલાઈથી લઈ અને 22-23 જુલાઈ, આપણે 17 થી 22 જુલાઈ હતો પણ આપણે એક દિવસ વધારે રાખ્યો છે, 22 થી 17 જુલાઈથી લઈને 23 જુલાઈ રાખ્યો છે। અને બીજો એક જોરદાર રાઉન્ડ આખા જુલાઈ મહિનાનો, જૂન જુલાઈમાં ન આવે એવો જોરદાર રાઉન્ડ છે, એ છે 25 જુલાઈ અને 31 જુલાઈ। મિત્રો એ 25 થી લઈને જે 31 જુલાઈનો રાઉન્ડ છે એ સાર્વત્રિક તો છે, પણ એમાં આપણે એવું ન માની લેવું કે 25 થી લઈને 31 જુલાઈ સુધી વરસાદ જોવા મળશે, પછી ઓગસ્ટમાં શું, તો એક મોટો પ્રશ્ન છે। તો ઓગસ્ટની જે 8-10 તારીખ સુધી વરસાદ છે એ વધઘટ સાથે જોવા મળે તેવી સંભાવના લાગી છે। ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર 8 થી 10 સુધી વધઘટ સાથે વરસાદી ગતિવિધિ જોવા મળે એવી સંભાવના લાગી છે। એનો મતલબ એવો નથી કે 26-27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી વરસાદ જોવા મળશે, પછી ઓગસ્ટે વળી પાછો વરસાદની ગતિવિધિની મંદ જોવા મળશે, એવું નથી। ઓગસ્ટમાં પણ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે, ઓગસ્ટમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જે 8-10 ઓગસ્ટ સુધી જોવા મળે તેવો હાલ અંદાજ જોવા મળી રહ્યો છે। 8-10 ઓગસ્ટ સુધી વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના હાલ લાગી રહી છે। 17 થી લઈને 23 જુલાઈની માહિતી આપણે આપીશું। પહેલા આપણે ઝાપટાવાળા વિસ્તારોની માહિતી આપીએ તો આ ઝાપટાઓ છે એનો સૌથી વધારે લાભ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવો હાલ અંદાજ જોવા મળી રહ્યો છે। બાકી પણ વરસાદી ગતિવિધિ જોવા મળશે, કચ્છી ગુજરાત, કચ્છી સૌરાષ્ટ્રમાં ઝાપટા જેવી વરસાદી ગતિવિધિ જોવા મળશે, પણ સૌથી વધારે જે શક્યતાની સંભાવના વિસ્તારો છે એ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેને લાગુ કચ્છના દરિયાકાંઠાના ભાગો, કચ્છ આગળ લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગો, કારણ કે યુએસ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે, કચ્છ આસપાસ જોવા મળી રહ્યો છે, ઉત્તર કચ્છ આસપાસ છે, રાજસ્થાન, પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે ત્યાં યુએસી છે, પણ એમાં પૂરતો ભેજ નથી, એટલા માટે સારી વરસાદી ગતિવિધિ જોવા નથી મળતી, પણ એમાં ભેજ આવી જાય તો આપણે મોજ પડી જાય છે। તો હવે આજથી ઝાપટાના વિસ્તારોની અંદર ખૂબ મોટો વધારો થાય તેવી સંભાવના લાગી રહી છે અને આવનારા દિવસોની અંદર હજી પણ જે 16-17 તારીખ સુધી જે ઝાપટા છે એ સારા જોવા મળી શકે છે। ક્યાંક એક તો વિસ્તારોની અંદર હવામાન વરસાદનો જોવા મળી શકે છે। હવે વાત કરીએ 17 જુલાઈથી લઈ અને 23 જુલાઈ। તો 17 જુલાઈથી લઈ અને 23 જુલાઈનો જે રાઉન્ડ છે એમાં મિત્રો સાર્વત્રિક વરસાદ પડે એવો કોઈ અંદાજ હાલ નથી લગાવ્યો। સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના નથી, એ છૂટો છવાયો રાઉન્ડ છે, લોટરી મુજબ રાઉન્ડ છે। 17 જુલાઈથી લઈને 23 જુલાઈ વચ્ચે એ લોટરી મુજબ રાઉન્ડ છે, અમુક વિસ્તારોની અંદર વરસાદ હશે, અમુક વિસ્તારોની અંદર નહીં વાપરતાના વરસાદ જોવા મળશે અને એમાં કોઈ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા નથી લાગતી। છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે અને હા, 19-20 તારીખ આસપાસથી લઈ અને 22-23 તારીખ વચ્ચેમાં ક્યાંક મધ્યમથી ક્યાંક સારા વરસાદ એટલે કે ભારે વરસાદનો જોવા મળી શકે છે, તેની આપણે આગળ આપીશું। હાલ એવો અંદાજ કાઢી રહ્યો કે જે 17-18-19 જુલાઈનો સેશન છે એમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી। હા, 22-23 તારીખ સુધી કોઈ અતિ ભારે વરસાદની સંભાવના નથી, છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ અને ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે 20 તારીખ બાદ। આ હતો 17 થી લઈને 23 જુલાઈની માહિતી। એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ, ક્યાંક સારા વરસાદની પણ સંભાવના જોવા મળી છે, પણ એ રાઉન્ડ છે સાર્વત્રિક નથી દેખાતો। હવે વાત કરીએ 25 જુલાઈ બાદ શું થશે, 25 જુલાઈથી લઈને 31 જુલાઈ। તો મિત્રો એ જે આવવાનો છે 25 જુલાઈથી લઈને 31 જુલાઈ આપણે પહેલા જ આગોતરાની અંદર માહિતી આપી દીધી છે કે એ રાઉન્ડ છે સાર્વત્રિક હશે। આખા જૂન જુલાઈમાં રાઉન્ડ ન આવે એ બધા કરતાં વધારે તીવ્ર રાઉન્ડ હશે, સાર્વત્રિક વરસાદ હશે, કોઈ જ ભાગ બાકી રહી જશે, બાકી ઘણા બધા વિસ્તારો અત્યારે જે વરસાદથી વંચિત છે તેને પણ આ રાઉન્ડની અંદર સારો લાભ મળે તેવો હાલ અંદાજ જોવા મળી રહ્યો છે। પછી કચ્છના વિસ્તારો હોય કે પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબીના અમુક ભાગો, પોરબંદરના અમુક ભાગો, આ વિસ્તારો વરસાદથી વંચિત છે। અમુક વિસ્તારો રાજકોટના પણ બાકી રહ્યા છે,
ઉત્તર ગુજરાતના ઘણા ભાગો છે, કચ્છના મોટા ભાગના વિસ્તારો વરસાદથી અત્યાર સુધીમાં વંચિત જોવા મળી છે. એને પણ 25 જુલાઈ બાદ એક સારા વરસાદી રાઉન્ડની આશા આપણે રાખી શકીએ છીએ. એક સારો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. એમાં કોઈ ફેરફાર તો તમને અપડેટ આપવામાં આવશે, પણ હાલ એવો અંદાજ માની લો કે 25 જુલાઈ અને 31 જુલાઈમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, ભારે રાઉન્ડ આવી રહ્યો છે. એમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદનો લાભ મળે તેવું હાલ અત્યારે અંદાજ જોવા મળી રહ્યો છે. અને 17 જુલાઈથી લઈને 30 જુલાઈ વચ્ચે આ ભાગોની અંદર પણ હળવામાંથી વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. કોઈ સાર્વત્રિક કે ભારે રાઉન્ડ નથી. છૂટાછવાયા વિસ્તારોની અંદર આવવામાંથી ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર આવવામાંથી વરસાદ જોવા મળશે. 19-20 તારીખ આસપાસ ક્યાંક ભારે વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે. જો આઇકોન મોડેલ ઉપર અડીગમ લે તો આ હતી બે રાઉન્ડની માહિતી. એક 17 જુલાઈથી લઈને 30 જુલાઈ વચ્ચે રાઉન્ડની અને બીજી 25 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે રાઉન્ડની. 25 જુલાઈ અને 31 જુલાઈ વચ્ચે આપણે આશા કરીએ કે ગુજરાતના જે વરસાદથી વંચિત વિસ્તારો છે એને પણ એક સારો વરસાદી રાઉન્ડ મળે, અને જ્યાં વરસાદ અત્યારે વાવણી પણ નથી થતી એ વિસ્તારોનો પણ સારો લાભ મળે એવું આપણે ગોપાળા પાસે જોવા કરીએ છીએ. તો આ હતી સંપૂર્ણ માહિતી. અત્યારે યુએસી જોવા મળી રહ્યો છે કચ્છ આસપાસ, ઉત્તર કચ્છ આસપાસ, મતલબ કે જે પાકિસ્તાન બોર્ડર, રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે ત્યાં પણ એમાં પૂરતો ભેજ નથી, એટલા કારણે આ વરસાદની ગતિ બંધ જોવા મળી રહી છે. આશા રાખી કે 2-3 દિવસમાં એમાં ભેજ આવી જાય. જો પૂરતો ભેજ આવી જશે તો એનો લાભ 2-3 દિવસની અંદર જ, ખાસ કરીને 17 જુલાઈ આસપાસથી જ, આવતીકાલે 17 જુલાઈથી જ જે બાકી રહેલ વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદી લાભ આપે એવી આપણે ઉભા કરીએ છીએ. એમાં ભેજ આવી છે તો આ જે આપણે વિસ્તારો જણાવ્યા છે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ભાગો, તેને પણ આ રાઉન્ડની અંદર જ સારો લાભ મળે તેમ છે. આ યુએસી છે આજે સુધી 5 દિવસ ક્યાંક જતા જોવા મળી શકે છે, ત્યાં જોવા મળી શકે છે. આ વધારે આગળ પણ વધશે, પણ અત્યારે સૂકો યુએસી જોવા મળી રહ્યો છે. એમાં કોઈ પૂરતો ભેજ નથી, એટલા માટે વરસાદી ગતિ બનશે. પણ હવે ઝાપટાના વિસ્તારોની આવતી વાદળ જોવા મળશે ને આવનારા દિવસોની અંદર સારા ઝાપટા જોવા મળે તેવી સંભાવના 2-3 દિવસ સુધી લાગે છે. ત્યારબાદ 17 લઈને 30 જુલાઈ વચ્ચે હળવામાંથી વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે. એ કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી. 25 જુલાઈ બાદ એક સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી સંભાવના લાગી છે. 25 જુલાઈ અને 31 જુલાઈ વચ્ચે સાર્વત્રિક રાઉન્ડ છે, જે ઓગસ્ટની 8-10 તારીખ સુધી વધઘટ સાથે વરસાદની ગતિથી જોવા મળી શકે છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં એક ખૂબ સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. તીવ્ર ગતિ સાથે સાર્વત્રિક રાઉન્ડ આવવાની સંભાવના જુલાઈના એન્ડ અને ઓગસ્ટની શરૂઆતમાં લાગી રહી છે. તો આ હતી સંપૂર્ણ માહિતી. કોઈ પણ અપડેટમાં કચાશ રહી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે સુધારીને વધુ સારી માહિતી તમને આપવાનો પ્રયાસ કરીશું. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમારા વિસ્તારમાં વરસાદ ક્યારે થશે એ તમે નામ, જિલ્લો અને તાલુકા સાથે કોમેન્ટ કરજો, જેથી તમારા વિસ્તારની પણ આપણે માહિતી આપીશું. એમાં કોઈ ફેરફાર છે અપડેટમાં તો તમને માહિતી આપવામાં આવશે. આ યુએસની અંદર જો ભેજ આવી જાય તો આવતા 1-2 દિવસની અંદર જ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતને સારો લાભ મળી જાય એમ છે. પણ જો ભેજ આવશે તો નકર સારા વરસાદની ઝાપટા પડશે અને ગુજરાતની છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. બાકી 17 થી લઈને 30 જુલાઈ વચ્ચે હળવામાંથી વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે. 19-20 તારીખ આસપાસ ક્યાંક બંનેથી સારા વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ક્યાં વધારે વરસાદ જોવા મળશે 19-20 તારીખે જો એવું હશે તો તમને અપડેટ આપવામાં આવશે. હાલ અત્યારે માત્ર સંભાવના ગણવાની, પણ 17 થી લઈને 30 વચ્ચે રાઉન્ડ આવશે પાકું છે. બીજો રાઉન્ડ 6 જુલાઈનો 25 જુલાઈ અને 31 જુલાઈ જે સાર્વત્રિક હાલ મને લાગી રહ્યો છે. કુદરતી ફેરફાર થાય તો વાત અલગ છે, બાકી 25 જુલાઈ પછી બાકી રહેલ વિસ્તારોની અંદર પણ એક સારા વરસાદી રાઉન્ડની આશા રાખી રહ્યા છે. ત્યાં પણ ભારેથી ભારે વરસાદ કરે, મેઘરાજા ટર્બો કરી નાખે એટલે આપણે દુઆ કરી રહ્યા છે. બાકી કોઈ અપડેટમાં ફેરફાર છે તો માહિતી આપવામાં આવશે. જો અમારી યુટ્યુબ ચેનલ જોતા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ આપતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પેજમાં જોવા માટે ટોપ ગુજરાત હવામાન પેજને પણ ફોલો કરી લેવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીશું આવતી નેક્સ્ટ અપડેટમાં. ત્યાં સુધી બધાને આભાર.